આજે તો તીર્થુભાઈ સ્કૂલેથી પાછા આવ્યા તો સરસ મજાની સવાર પડી ગઈ એટલે માતાજીના દીવા ધૂપ કરી લઈએ. તીર્થને છે ને 8 વાગે સ્કૂલે જવાનું એટલે એને તો ટાઈમે રેડી કરવો જ પડે અને 5 મિનિટ તો ટાટા બાય બાય માં જ વહી જાય. પછી મમ્મીને ટાટા કોઈને નીકળી જો સ્કૂલે. પછી સ્કૂલે જઈને ખબર પડી કે તીર્થુભાઈને તો રજા હતી, ચાલો પાછા ઘરે. તીર્થુ ને એને પપ્પા બે બહાર છે ને તો હું મારું કામ કરી નાખું, હાલો તો આપણે આપણું કામ પતાવી દઈએ. બપોર પડી ગઈ એટલે જમવાનું બનાવવાનું શરૂ કરી દીધું. થોડીક જ વારમાં જમવાનું બની ગયું. તીર્થુ કે મારે ઈડલી ખાવી એટલે એના માટે ઈડલી બનાવી. અમારી હાટું શાક ભાખરી ને તીર્થુ કે મમ્મી ઈડલી બહુ મસ્ત બની છે હો. પછી તો તીર્થુભાઈ ગણપતિ દાદા આરે રમતા હતા, રમી લીધું ને હુઈ ગયા ને પછી વાગી ગયા 5 અને પાણી આવ્યું તો હું પાણી ભરતી હતી. આ બધી બોટલો પ્રદીપ માટે ભરી છે અને મારી હાટું પાણી અને હું ગોળાનું પાણી પીવું છું. આપણે ફ્રીજનું પાણી નથી પીતા. તો 8 વાગ્યા છે એટલે રસોઈ તો બનાવવી પડે. તો હવે વઘારેલી ખીચડી બનાવું છું. કોને કોને ભાવે તે કોમેન્ટમાં કહેજો. થોડીક જ વારમાં જમવાનું તૈયાર થઈ ગયું ને હાલો જમી લઈએ. 10 વાગી ગયા છે તો બધાને ગુડ નાઇટ. આ મિની વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. બાય બાય, ગુડ નાઇટ અને ફોલો કરતા જાજો. બાય બાય.